हेलो फ्रेंड्स, हूँ छू आरती અને આજે આપણે બનાવશું દૂધી બટેટાનું ગ્રેવીવાળું એકદમ સરસ નવી રીતે શાક જે તમે આ રીતે ક્યારેય નહીં બનાવ્યું હોય અને ઘરમાં જો કોઈને દૂધી નહીં ભાવતી હોય ને એ લોકો પણ આ શાક માગીને ખાય એટલું સરસ ટેસ્ટી બને છે અને જ્યારે આ શાક બનાવશો ત્યારે રોટલી તો ઓછી જ પડવાની છે। તો આ શાક બનાવવા માટે મેં અહીંયા અડધી દૂધી લીધી છે। વજનમાં આશરે 250 ગ્રામ જેટલી દૂધી છે। તેની મેં છાલ કાઢી અને સારી રીતે ધોઈ લીધી અને આ દૂધીમાંથી આપણે આ રીતે ગોળ ટુકડા કટ કરી લઈએ। તો હું તમને બતાવી દઉં તો આ રીતે 1/2 ઇંચના હોય એ રીતે જાડા એવા આપણે દૂધીના ગોળ ટુકડા કરી લઈએ। હવે તેમાંથી આપણે વચ્ચે આ રીતે કટ લગાવી દઈએ અને બે ભાગમાં કટ કરીએ। તો આવી જ રીતે હું બધી જ દૂધીમાંથી બે ટુકડા કરી લઈશ। હવે સાથે મેં અહીંયા 2 નંગ જેટલા બટેટા લીધા છે। બટેટાને પણ આપણે સારી રીતે છાલ કાઢી લઈએ અને ગોળ ટુકડામાં આ રીતે કટ કરીએ। તો મેં અહીંયા બંને બટેટાને ટુકડામાં કટ કર્યા છે। તો હું બતાવી દઉં, બટેટા પણ આ રીતે જાડા રાખ્યા છે। બટેટાને આપણે વચ્ચેથી કટ નથી કરવાના। હવે કુકરની અંદર દૂધી અને બટેટા આપણે એડ કરીએ અને સાથે પોણા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું। વધારે પાણી એડ નથી કરવાનું, દૂધી પણ એનું પાણી છોડશે એટલે પોણા ગ્લાસ જેટલું એડ કર્યું છે। સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીએ અને બધું સારી રીતે એકવાર મિક્સ કરીએ અને કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ કરવાની છે। વધારે વિસલ નથી કરવાની, નહીંતર દૂધી અને બટેટા વધારે ચડી જાય। એટલે 2 વિસલ કરી લઈએ અને કુકર જાતે ઠંડુ થવા દઈએ। હવે ખરલની અંદર આપણે 5 થી 6 કળી જેટલું લસણ લઈ લઈએ અને સાથે તીખાસ માટે 4 તીખા લીલા મરચાં લીધા છે। તમારે જો આમાં આદુ નાખવું હોય આ શાકની અંદર તો તમારે 1/2 ઇંચ જેટલો આદુનો ટુકડો પણ નાખી દેવો। લસણ અને મરચાંને આપણે સારી રીતે વાટી લઈએ। તો એકદમ સરસ લસણ અને મરચાં છે તે આપણા વટાઈ ગયા છે। તો હું તમને બતાવી દઉં, લગભગ 1.5 ચમચી જેટલા લસણ અને મરચાં થયા છે। હવે શાકનો વઘાર કરીએ। તો 3 થી 4 મોટા ચમચા જેટલું તેલ લઈ લઈએ। આ શાકમાં થોડું તેલ વધારે હોય તો શાક એકદમ સરસ લાગે છે। તેલ ગરમ થઈ જાય એટલે થોડા ખડા મસાલા એડ કરીએ। તો તેમાં મેં અહીંયા 1 ટુકડા તજનો, 3 લવિંગ, 1 બાદિયાન અને લાલ મરચું લીધું છે। તમારે તમાલપત્ર નાખવું હોય તો પણ નાખી શકાય। સાથે અડધી ચમચી જીરું એડ કરીએ અને 1 ચપટી જેટલી હિંગ એડ કરી દઈએ। હવે તેમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં એકદમ બારીક સમારી લીધી છે તે એડ કરીએ અને મીડિયમ ગેસ ઉપર ડુંગળીને આપણે સારી રીતે સાતળવાની છે। કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળી લેવાની છે। તો લગભગ 2 મિનિટની અંદર જ ડુંગળીનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જાય પછી તેમાં આપણે વાટેલા લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈએ। તો લગભગ 1.5 ચમચી જેટલી પેસ્ટ છે, હું બધી જ પેસ્ટ અત્યારે એડ કરી દઈશ અને આ પેસ્ટને આપણે 30 થી 35 સેકન્ડ માટે સાતળી લેવાની છે। લસણ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે સતત ચમચો ફેરવતા જાય અને લસણ અને મરચાંને પણ સારી રીતે સાતળી લઈએ। તો લસણ અને મરચાં સારી રીતે સતળાઈ જાય પછી તેમાં આપણે ટમેટાની પ્યુરી એડ કરવાની છે। તો લગભગ 2 ટમેટાની પ્યુરી હું અહીંયા એડ કરીશ। તો 2 મોટી સાઇઝના ટમેટાને મિક્સર જારમાં લઈ અને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે તે ટમેટાની પ્યુરી એડ કરી દઈએ। અહીંયા તમારે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે તમારે ટમેટાની પ્યુરી એડ કરવાની। તો એકદમ સારી રીતે બધું મિક્સ કરીએ અને સરસ ચડવા દઈએ। સરસ ટમેટા તરત ચડી જાય તેના માટે થઈ અને નમક એડ કરી દઈએ। તો અત્યારે આપણે ગ્રેવીના ભાગનું જ નમક એડ કરીએ અને સારી રીતે મિક્સ કરીએ અને પાણીનો ભાગ બળી જાય અને તેલ એકદમ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે ટમેટાને ચડવા દેવાના છે। તો લગભગ 2 મિનિટ જેવો ટાઈમ લાગશે। એકદમ સરસ પાણીનો ભાગ પણ બળી જાય અને ટમેટામાંથી કલર પણ એકદમ સરસ દેખાય। તમે જોઈ શકો છો કે ગ્રેવી એકદમ સરસ છે। હવે તેમાં બીજા મસાલા એડ કરીએ। તો બીજા મસાલાની અંદર આપણે અડધી ચમચી હળદર એડ કરીએ, પોણી ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીએ, પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીએ। તીખાસ માટે અહીંયા મેં મરચાં પણ એડ કર્યા છે એટલે લાલ મરચું એ પ્રમાણે એડ કરવાનું। સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીએ। બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે થવા દઈએ। તો લગભગ 2 મિનિટમાં એકદમ સરસ આપણા મસાલા ચડી જાય એટલે તેમાં આપણે મલાઈ એડ કરીએ। તો મેં અહીંયા 2 ચમચી જેટલી ઘરની મલાઈ લીધી છે। જો તમારી પાસે મલાઈ ન હોય તો તમે અહીંયા ફ્રેશ ક્રીમનો અથવા તો થોડા દહીંનો પણ ઉપયોગ કરી શકો। તો 2 ચમચી જેટલી મલાઈ એડ કરીએ અને બધું સારી રીતે મિક્સ કરીએ।
તો કલર પણ એકદમ સરસ શાકનો આવી જશે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ આપણી ગ્રેવી બની ગઈ છે. તો હવે તેમાં જરૂર મુજબ થોડું પાણી એડ કરીએ. 3 થી 4 ચમચી જેટલું મેં પાણી અહીંયા એડ કરેલું છે. તમારે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે ગ્રેવી બનાવી લેવાની. તો મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલું પાણી એડ કર્યું અને બધું સારી રીતે મિક્સ કર્યું. હવે આપણે મીડિયમ ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે થવા દઈએ. તેલ એકદમ સરસ છૂટું પડી જાય ત્યાં સુધી થવા દેવાનું. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો ઉપર એકદમ સરસ તેલ આવી ગયું છે અને ગ્રેવી આપણી એકદમ સરસ થઈ ગઈ છે. તો હવે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીએ અને થોડા ધાણાભાજીના પાન એડ કરી દઈએ. તો બારીક કાપેલી ધાણાભાજી પણ હું અહીંયા એડ કરી દઈશ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ મારી આ રેસીપી જો થોડી ઘણી પણ તમને ગમતી હોય તો તમે વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય. તો અત્યારે આપણે ચેક કરી લઈએ તો બટેટા અને દૂધી બંને એકદમ સરસ ચડી ગયા છે. તો હવે તે બટેટા અને દૂધીને આપણે ગ્રેવી સાથે મિક્સ કરીએ. તો આમાં થોડોક પાણીનો ભાગ છે, રસાનો ભાગ છે તે પણ મેં સાથે રાખેલો છે. તો એડ કરી દઈએ અને એકદમ હલકા હાથે મિક્સ કરીએ અને ફરીથી 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર થવા દેવાનું. તો એકદમ સરસ આપણું શાક બની જશે. તો ફ્રેન્ડ્સ તમે મારો આ વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું દૂધી બટેટાનું એકદમ સરસ ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે. તો હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, એકવાર પાછું યાદ કરાવી દઉં કે જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો ફ્રેન્ડ્સ હું આરતી ફરી મળીશ આવી જ જોરદાર ઘરેલું સ્વાદ અને ગુજરાતી અંદાજમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી ટેક કેર.